ઘરના દરવાજે, મુખ્ય દરવાજે આ ત્રણ વસ્તુ હશે તો તમારા ઘરે લક્ષ્મી આવતા અટકશે. સારી ખુશાલી અને સુખની પ્રાપ્તિ નહીં થાય વાલા. પ્રિય ભક્તજનો, ઘરનો દરવાજો એટલે મુખ્ય દ્વાર, અને મુખ્ય દ્વાર એટલે કુળદેવીનો ત્યાં વ્યાસ બતાવ્યો છે. કારણ કે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે પણ આપણે થાય, આપણી જે લેવડ દેવડ થાય એ આપણે ક્યાંથી આવીએ છીએ, આપણું એન્ટર ક્યાંથી થઈએ છીએ કે મુખ્ય દ્વારથી આપણે થઈએ છીએ. તો આપણો જો પ્રવેશ દ્વાર જો મજબૂત હોય, ઘરનો મોભી જો મજબૂત હોય ને તો ઘર મજબૂત હોય. દેશનો રાજા મજબૂત હોય. અત્યારે આપણા રાજા કોણ છે? જેને માં જોઈએ તો ધાર્મિક ભાવના પણ છે, રાજનીતિ શક્તિ પણ છે, ધર્મને આધીન્ય પણ છે, એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી. તો આ બધી વસ્તુને મહત્વતા બતાવી છે. ઘરમાં તકલીફો આવે ક્યાંથી? તો મુખ્ય પ્રવેશ દ્વાર. ખાસ ચોક્કસથી આ વસ્તુને નોંધ કરજો, અને આ પ્રમાણે જો થતું હશે તો અટકાવજો. જો આપણે આ પ્રમાણે ઘરના દરવાજા ઉપર હશે તો લક્ષ્મી આવતા અટકશે. ઘણા લોકોનો પ્રશ્ન હોય, ઘણા લોકોનો મેસેજ હોય, ઘણા લોકોને હું જવાબ પણ આપી નથી શકતો. તો એવા લોકો આ વિડીયોના માધ્યમથી, આ કથાના માધ્યમથી આપણા ઘરના દરવાજે જો આ વસ્તુ હોય તો એ વસ્તુને દૂર કરી દેજો. ખાસ દૂર કરજો, નિકર તમારા ઘરમાં લક્ષ્મીજી આવતા અટકશે. આપણે કોકના ઘરે ગયા હોય અને જો વ્યસ્ત વ્યસ્ત હોય, કદાચ સોફો સરસ મજાનો હોય પણ સોફા ઉપર કંઈક ઢોળાયું હોય તો આપણે બેસીએ છીએ? હે, આપણા કપડાં બગડી જાય, ગંદા થઈ જાય, ન બેસીએ. તો એ જ પ્રમાણમાં જો આપણે માં લક્ષ્મીને ઘરમાં લાવવા છે, આપણે જો ખુશીને, આપણા ઘરમાં ખુશાલી જોઈએ છે, આપણા ઘરમાં આનંદ જોઈએ છે, આપણા સમૃદ્ધિને પ્રાપ્ત કરવી છે, તો પ્યારા ભક્તજનો, ઘરનો દરવાજાની આગળ આ ત્રણ વસ્તુ ન હોવી જોઈએ, ત્યારે એ પ્રાપ્ત થાય છે. પહેલામાં પહેલી વસ્તુ એ છે કે આપણા ચપ્પલ ઘરના દરવાજે ઘણી જગ્યાએ હું જોઉં છું. આ નોંધ કરજો અને ન થવા દેશો. બે જગ્યાએ ચપ્પલ ન ઉતારવા જોઈએ, એક ઈશાન ખૂણામાં અને એક ઘરના દરવાજાની સામે. એમાં ચપ્પલ બે જગ્યાએ ન ઉતારવા જોઈએ. એક ઈશાન ખૂણામાં દેવનો વાસ છે, ત્યાં ન ઉતારાય. એક મુખ્ય દરવાજે, કારણ કે મુખ્ય દરવાજામાં ભગવાન માં લક્ષ્મીજી સહિત આપણે ગંગાદી તીર્થ નદીઓનું આહ્વાન છે, અને દ્વાર શાખા દેવનું પૂજન બતાવ્યું છે વાળા. જ્યારે ઘર નવું બને, ઘરમાં જ્યારે આપણે પહેલું શું મૂકીએ? ઘરનો મોભ મૂકીએ છીએ. દરવાજો મૂકવા માટે પહેલો મોભારો મૂકીએ ને, તો એનું પૂજન કરવામાં આવે, ઘીને ધારા કરવામાં આવે, લાપસી કરવામાં આવે, કુળદેવીને પ્રસન્ન કરવામાં આવે. અને ઘરના દરવાજાની સામે જો ચપ્પલ હોય તો તકલીફ આવે કે ના આવે? ત્યાર પછી ઘરના દરવાજે બીજા નંબરની વસ્તુ હું અત્યારે જોઉં છું કે ઘરની સાઈડમાં જમણી બાજુ દરવાજો હોય, જમણી બાજુ આપણે ડસ્ટબિન મૂકતા લોકોને જોયા છે. સુધરેલા લોકો, અત્યારે ના હો, માફ કરજો, હું કડવું જ બોલું છું પણ સત્ય બોલું છું. અને આ પ્રમાણે જો થતું હોય અને એને અટકાવી લો, અને જો તમને મહિનામાં જ સુખની પ્રાપ્તિ ન થાય તો મને જણાવજો. ડસ્ટબિન હોય ને, કાગળિયાઓ, આ ઘણા બધા લોકો, સુધરેલા માણસો ફાકી માવા ખાતા હોય એના કાગળો અને ન મૂકવાની વસ્તુઓ બધી મૂકતા હોય છે. તો એ લોકોએ એ ન કરવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજે ડસ્ટબિન ન હોવું જોઈએ. ત્રીજા નંબરની વસ્તુ એ છે, ખાસ નોંધ કરજો, ત્રીજા નંબરના ઘરના મુખ્ય દ્વાર ની આગળ તમારે આ વસ્તુ હોય તો એ વસ્તુને ખાસ દૂર કરવાની છે. આ બે વસ્તુ તો મેં જોઈ છે, બની છે. અને ત્રીજા નંબરની વસ્તુ, આપણા ઘરના મુખ્ય દરવાજો હોય અને દરવાજાની બહાર આ મુખ્ય દ્વાર છે, બરાબર છે, એની એક્ઝેક્ટ સામે જો સુકાયેલું ઝાડ હોય, સુકાઈ ગયું છે ઝાડ, સુકાયેલું ઝાડ હોય તો એ ઝાડને ત્યાંથી હટાવજો. અત્યારે આપણે એક સરસ મજાનું મકાન હોય,
અને મકાનની બહાર એક્ઝેક્ટ દરવાજાની સામે આવતું હોય તોની વાત છે. આ ત્રીજી વસ્તુ એ છે, જો સુકાયેલું ઝાડ હોય, કદાચ તુલસીજી વનમાં ચાલ્યા ગયા હોય, તો એ લોકોએ એ ઝાડને તુલસીજી વનમાં ચાલ્યા ગયા હોય તો પ્રવાહિત જળમાં કરી દેવા જોઈએ. તો તુલસીજી, હા, મુખ્ય દરવાજાની આગળ એક્ઝેક્ટ સામે તમે જો તુલસીજી વનમાં ના ગયા હોય તો તુલસીજીને તમે રાખી શકો છો, કારણ કે તુલસીજીમાં લક્ષ્મીજીનો વાસ છે. એનું એક નામ લક્ષ્મી પણ કીધું છે. તો ઘરના દરવાજે કયું ઝાડ ન હોવું જોઈએ? ઘરના મુખ્ય દરવાજે સુકાયેલું ઝાડ, કદાચ તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે લીમડો છે, આસોપાલવ છે, આ બધા જો ઝાડ હોય, ફૂલ છોડ હોય, એ સુકાઈ ગયા હોય તો એને દૂર ખાસ કરી દેવા. કારણ શું છે? તો આ વસ્તુથી તકલીફો આવે છે. પહેલું કારણ એ છે, ઘરમાં ચપ્પલ, જ્યારે ઘરનો દરવાજો છે અને પહેલાના સમયમાં છે ને ઉમરા હતા, ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં ઉમરો ઊંચો હોય. અત્યારે ઉમરા જ રહ્યા નથી, એકદમ સરસ મજાના સીધા આવો સીધા જતા રહો. મર્યાદાઓ તૂટવા લાગી છે. એનું કારણ એ છે વાલા, પહેલાના જમાના બહેનો છે ને માથે ઓઢતા હતા, અને કદાચ આપણા વડવાઓ આવે, ખુખારો ખાય એટલે બહેનો કદાચ માથેથી ઉતરી ગયું હોય, ઓઢેલું નીકળી ગયું હોય તો સજી જતા હતા. ઘરનો મુખ્ય દ્વારમાં રહેલો ઉમરો, પહેલા સેવનના ઉમરા હતા, અત્યારે કાળા માર્બલના ઉમરા થઈ ગયા. ઘણી જગ્યાએ તો જોઉં છું, પણ ભક્તો, કાળા માર્બલનો ઉમરો ન હોવો જોઈએ. ઉમરો તો હંમેશા લાલ કલરનો જ રાખવો જોઈએ. જો ઘરના મુખ્ય દ્વારે જો આ કઈ વસ્તુ થતી હોય, હવે ઘરના મુખ્ય દ્વારે આપણે શું, અમુક લોકો છે ને અમુક એવી વસ્તુને પણ લગાવે છે, હે, ઘરના મુખ્ય દ્વારે અમુક એવી વસ્તુને લગાવતા હોય છે, તંત્ર સાધનાની ન લગાવી જોઈએ વાલા ભક્તો. ઘરના મુખ્ય દ્વારે આપણે કોઈ તાંત્રિક તંત્ર સાધનાની વસ્તુ ન લગાવી જોઈએ. હું એકવાર બોમ્બે ગયો, કથા પતાવીને એક જગ્યાએ કલ્યાણમાં, ત્યાં આગળ એક બહેને કીધું, બહુ જ આગ્રહ કર્યો, સમય થઈ ગયો છતાં પણ કે મહારાજ ઠાકોરજીને એને પધરામણી કરવા માટે આવો. ગયા અમે લોકોએ જોયું, અંદર મુખ્ય દરવાજાની અંદર અમે ગયા, અને અંદર જ્યાં એન્ટર થઈએ વાલા ભક્તો, એટલા બધા મુખ્ય દરવાજા ઉપર એટલા બધા પૂતળા લગાવ્યા હતા. હે, તો આવા તંત્ર સાધનામાં આપણે ન પડવું જોઈએ. તો આ ત્રણ વસ્તુ ઘરના મુખ્ય દ્વારે હશે તો લક્ષ્મી અટકે છે. કારણ શું છે કે આપણે પણ સ્વસ્થતા જોઈએ છે. તો એ તો લક્ષ્મીજી છે, તો નારાયણ છે, અરે આપણા દેવી છે, કુળદેવી છે, આપણા દેવો છે. એમને કીધું છે, શાસ્ત્રમાં કીધું, જ્યાં સ્વસ્થતા ત્યાં પ્રભુતા રહેલી છે વાલા. આપણું ઘર જેટલું સ્વસ્થ છે, જેટલું પવિત્ર છે, ત્યાં પ્રભુતા છે, ત્યાં ઈશ્વરનો વાસ છે, ત્યાં પરમાત્માનો વાસ છે. ચોક્કસ આ ત્રણ વસ્તુને હટાવી દેજો. ઘરના દ્વારે જો થતું હોય તો એને અટકાવજો. અને અમુક લોકો તો એટલા બધા સુધરેલા છે, વાત ન કરવી જોઈએ, પણ આ વાત આવી છે એટલે હું જણાવી દઉં કે અમુક બહેનો તો ચપ્પલ પહેરે છે ઘરમાં, ન પહેરવા જોઈએ. ઘરમાં ચપ્પલ પહેરી ન ફરાય. ઘણા બહેનો તો રસોડામાં પણ ચપ્પલ પહેરે. રસોડામાં અન્નપૂર્ણાનો વાસ છે. તમે કદાચ તમને પ્રોબ્લેમ છે, પગમાં કોઈ તકલીફ છે, તો ચપ્પલ પહેરી શકો છો. કયા ચપ્પલને પહેરી શકો છો? તો આપણે ઊનના જે બને ને, આપણે કંઈક જોઈએ છે, બનતા હોય છે, અમુક ઊનના ચપ્પલો હોય છે, પછી લાકડાના ચપ્પલો હોય છે, એ બધા તમે પહેરી શકો છો. આ ચામડાના ચપ્પલો છે, આ બધા પ્લાસ્ટિક, એ બધું ઘરમાં આમ તો ન જ પહેરાય. આપણે કોઈ પણ વસ્તુ ચપ્પલ ઘરના બહાર ખૂણામાં કીધા છે. તો ખાસ ચપ્પલ પહેરીને ઘરમાં ફરશો તો સુખ ને તમારા ઘરમાં ખુશાલી જતી રહેશે. તમારા ઘરમાંથી લક્ષ્મીજી ચાલ્યા જશે. તમારા ઘરમાં આર્થિક, માનસિક, શારીરિક તકલીફો આવશે. ઘણા લોકો એટલા બધા સરળતાથી જવાબ આપે કે મહારાજ, હું તો આટલું બધું ઘરમાં બધું જ કરું છું, આ બધું જ મારા ઘરના દ્વારે છે, છતાં હું સુખી છું, મારી પાસે લક્ષ્મી છે. ભાઈ, તારી પાસે લક્ષ્મી છે, વાત ચોક્કસ છે. તું પ્રારબ્ધનું ભોગવે છે, અને આ જન્મમાં જો આ પ્રમાણે જીવતો રહીશ તો પછી જ્યારે આપણો ગોળો હોય ને, ગોળામાંથી પાણી ધીરે ધીરે ખાલી થાય, ભરીએ નહીં તો આખો ગોળો ખાલી થઈ જાય ને.
એમ તમે જો પ્રારબ્ધનું ભોગવો છો, આ જન્મનું નહીં, આવતા જન્મનું કરેલા કર્મને આપ ભોગવી રહ્યા છો અને એનાથી સુખી સંપન્ન છો, અને પછી જો આ જન્મમાં તમે એ પ્રમાણે કાર્ય દેવોનું ન કર્યું, નિયમ પ્રમાણે ન રહ્યા અને આ તકલીફો કરતા રહ્યા, તો જીવનમાં આ તકલીફો આવશે. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તકલીફો તમને સંબોધિત થશે અને એ તકલીફો તમે ઝીલવી નહીં શકો. એટલે પ્યારા ભક્તજનો, આ 3 વસ્તુ ઘરના મુખ્ય દરવાજે હશે તો લક્ષ્મીજી આવતા અટકશે, એ ચોક્કસ વાત છે.